સાબરકાંઠાના ઈડરમાં 15 લાખની લૂંટની ઘટના બનવા પામી છે। બેંકમાંથી રૂપિયા ઉપાડી જતો યુવક જેને લૂંટી લેવામાં આવ્યો છે। સાબરકાંઠાના ઈડરની આ ઘટના છે। 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને લૂંટારાઓ બાઇક પર ફરાર થઈ ગયા છે। રૂપિયા બેંકમાંથી ઉપાડી અને યુવક જઈ રહ્યો હતો તે દરમિયાન યુવકને લૂંટી લેવામાં આવ્યો છે। ઈડર સત્યમ ચોકડી પાસે 15 લાખની લૂંટની ઘટના બનવા પામી છે। પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। તો હાલ તો આ ઘટનાને લઈ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। યુવક 15 લાખ રૂપિયા ઉપાડી અને જઈ રહ્યો હતો તે દરમિયાન જ બે લૂંટારાઓ લૂંટ ચલાવીને ફરાર થયા છે। ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરોની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરોને પોલીસે ઝડપી પાડ્યા છે। 3 ડમ્પરો સહિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને મોટા પ્રમાણમાં જે ખનીજ છે તેનું ખનન કરવામાં આવી રહ્યું છે અને તેની સામે હાલ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે।